પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી કે જ્યાં બનાસકાંઠામાં જગણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। શાળામાં 32 બાળકોને ફૂડ પોઈઝનિંગની થઈ છે અસર। ઝાડા ઉલટીની અસર બાદ બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। બપોરે ભોજનમાં દાળ ભાત જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। જમવામાં ખરાબ પદાર્થ આવી જવાથી અસર થયાનું તબીબનું અનુમાન છે। પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે 10 બાળકીઓને એકલવ્ય સ્કૂલ જગાણા તરફથી લાવવામાં આવે છે અને એ લોકોને ફૂડ પોઈઝનિંગ થયેલું છે। એમને ઉલટી અને પેટમાં દુખાવો એવી કમ્પ્લેન સાથે આવે છે। અત્યારે સ્થિતિ બધી બાળકીઓ સ્ટેબલ છે, સારું છે, કોઈ સિરિયસ નથી અને ટ્રીટમેન્ટ અમારા ડૉક્ટર બધા હાજર છે। આ તરફ